ફટકડીનો ઉપયોગ પાણીમાં રહેલા ડહોળાપણું દૂર કરવા માટે ઉપયોગી છે. કેલ્શિયમ ઓક્સાઇડ ને બીજું નામ લાયમ છે, લાયમ તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ કાર્બોનેટ તથા પરમિટેડ પાણીની કઠોરતા દૂર કરવામાં વપરાય છે. ક્લોરીન વાયુ, બ્લીચિંગ પાવડર, ટેસિયલ ટેબ્લેટ અને ક્લોરીન દ્રાવણોનો આ બધાનો ઉપયોગ પાણીના જંતુનાશકમાં ઉપયોગી છે. 0.2 ppm to 0.5 ppm શેષ ક્લોરીન બધા જ જંતુઓનો નાશ બતાવે છે. બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ ઉંદરને પ્રલોભિત કરી મારવા માટે થાય છે. બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ ઉંદરને પ્રલોભિત કરી મારવા માટે થાય છે. સાયનોગેસનો ઉપયોગ ઉંદર અને ચાંચડને મારવા માટે વપરાય છે. સાયનોગેસનો ઉપયોગ ઉંદર અને ચાંચડને મારવા માટે વપરાય છે. ક્રેસોલનો ઉપયોગ જીવાણુઓને મારવા માટે વપરાય છે. ક્રેસોલનો ઉપયોગ જીવાણુઓને મારવા માટે વપરાય છે. આ સાથે ક્રેસોલમાંથી ફિનાઇલ પણ બને છે. ફોર્માલિનનો ઉપયોગ માખીઓને પ્રલોભિત કરવા માટે થાય છે. જીવાણુઓનો નાશ કરવા માટે તેનો છંટકાવ થાય છે. ઘરોની આસપાસ જીવાણુઓનો નાશ કરવા માટે ફોર્મેલિનનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ પોટેશિયમ પરમેંગનેટથી ફોર્માલ્ડિહાઇડ ગેસ બને છે, જેનો ઉપયોગ ઓપરેશન થિયેટરમાં જંતુનાશક તરીકે છંટકાવ કરવામાં આવે છે. પોટેશિયમ પરમેંગનેટથી ફોર્માલ્ડિહાઇડ ગેસ બને છે, જેનો ઉપયોગ ઓપરેશન થિયેટરમાં જંતુનાશક તરીકે છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ આયોડિનનો ઉપયોગ જીવાણુઓનો નાશ કરવામાં અને ગોઈટરને રોકવા માટે થાય છે. આયોડિનનો ઉપયોગ જીવાણુઓનો નાશ કરવામાં અને ગોઈટરને રોકવા માટે થાય છે. ત્યારબાદ કોપર સલ્ફેટનો ઉપયોગ તળાવની શેવાળના નાશ કરવામાં ઉપયોગી થાય છે. ફોસ્ફરસ સંયોજનનો ઉપયોગ પણ તળાવની શેવાળના નાશ કરવામાં ઉપયોગી થાય છે. કોપર સલ્ફેટ અને ફોસ્ફરસ સંયોજન બંનેનો ઉપયોગ તળાવની શેવાળનો નાશ કરવામાં ઉપયોગી છે. પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કૂવાના જંતુઓના નાશ માટે તથા શાકભાજી અને ફળોને ધોવા માટે, અન્ય ઘાને સાફ કરવા માટે પણ પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કરવામાં આવે છે.